એક જ સ્પેશિયલ માણસ છે એ જ યુઝ કરી શકતો, બીજો કોઈ માણસ ચલાવી નહીં શકતો. બરાબર. કોઈ બી માણસ ચલાવી શકે, કોઈ પણ ચલાવી કોઈ પણ શકે. શકે. એટલે તમે કદાચ હાજરમાં ન હોય, તમારા ખેતરમાં કામ કરવા ગયા હોય તો ત્યારે આ મશીન કોણ ચલાવતું હોય? ઘરે પત્ની અથવા અચ્છા, તમારા વાઈફ પણ ચલાવી લે. 6 થી 7 ક્વિન્ટલ જેવું એટલે 600-700 કિલો તમે આરામથી પીસાઈ કરો એ પર ડે એવરી ડે. નાનકડા એવા જગ્યામાં, નાનકડા એવા સેટઅપમાં અગર 600-700 કિલો એક ગામડાની અંદર તમે આવું ઊભું કરો છો તો બહુ સારી એવી ઇન્કમ ઊભી કરો છો. ક્લાર્નિકો કંપની માટે હું ખૂબ સારું મને અભિપ્રાય અને સર્વિસ માટે બી કંઈ બી નાનું મોટું હોય તો કંપનીવાળા એનું સોલ્યુશન કરીને આપે છે મને. દોસ્તો નમસ્કાર, આજ અમે આવે છે રાજકોટથી દાહોદ, અને દાહોદનું એક નાનકડું એવું ગામ કે જ્યાં સંજયભાઈને અમે આજે મળવાના છે. સંજયભાઈ એક નાની એવી જગ્યામાં, એક નાના એવા સેટઅપમાં પોતાની ખેતીની સાથે રહી અને આ બિઝનેસ કરે છે અને સારી એવી ઇન્કમ કરે છે. તો આવો મળીએ સંજયભાઈને, એની પાસેથી જાણકારી અને માહિતી લઈએ કે કેવી રીતે પોતાનો બિઝનેસ રન કરે છે અને કેવી રીતે એ સેટઅપ ચલાવે છે, અને ક્લાર્નિકો સાથે જોડાણા તો એની જે અનુભવ છે એ અનુભવ વિશે માહિતી લઈએ. કેમ છો સંજયભાઈ? મજામાં? બસ મજામાં. કેવું છે તમારું, બસ. મતલબમાં બધું તબિયત પાણી બધું સારું? સારું. સરસ. હવે તમે ક્લાર્નિકો સાથે જોડાણા, એટલા ટાઈમથી ક્લાર્નિકોનું મશીન ચલાવો છો, તો તમારો અભિપ્રાય કેવો છે? અભિપ્રાય ક્લાર્નિકો સાથે અમે જ્યારથી જોડાયા ત્યારથી સારો એવો વ્યવસાય ચાલે છે અમારો. બરાબર. એની અંદર કોઈ વાંધો નથી આવતો ચલાવવામાં અમારે. બરાબર, કોઈ તકલીફ નથી કોઈ આવતી. તકલીફ નથી આવતી. અમે પહેલા જો પથ્થરવાળી ઘંટી અચ્છા, આના પહેલા તમે પથ્થરવાળું ચલાવતા? ચલાવતા હમ. એમાં ટાંકવાનું ને ડસ્ટિંગ ઉડવાનું એ બધો પ્રોબ્લેમ વધારે આવતો અમારે. બરાબર બરાબર. એટલે જે તમારી પથ્થરવાળી ચક્કી પહેલા એટલે હતી એમાં ટાંકવું પડતું, એમાં પથ્થરવાળી પર મતલબ ડસ્ટિંગ ડસ્ટિંગ ઉડતું, ઉડતું, પથ્થર કાઢવો, મેન્ટેનન્સ કરવું, આવું બધું હર અઠવાડિયે મગજમારી થતી. અને આમાં એક જ સ્પેશિયલ માણસ છે એ જ યુઝ કરી શકતો, બીજો Okay, કોઈ માણસ બરાબર ચલાવી છે. નહીં શકતો. બરાબર. અને આ મશીન જ્યારે ક્લાર્નિકોનું મશીન આવી, ઓપરેટ કરી શકે, કોઈ બી માણસ ચલાવી શકે, કોઈ પણ ચલાવી કોઈ શકે. પણ શકે. એટલે તમે કદાચ હાજરમાં ન હોય, તો તમે કદાચ તમારા ખેતરમાં ગયા હોય, તમારે તો કેટલા વીઘા જમીન છે તમારે? અમારે જગ્યા બી ઘણી છે. અચ્છા, જમીન બી ઘણી છે. તો અગર તમે જમીનમાં ખેતરમાં કામ કરવા ગયા હોય તો ત્યારે આ મશીન કોણ ચલાવતું હોય? ઘરે પત્ની અથવા અચ્છા, કોઈ તમારા વાઈફ પણ wife ચલાવી લે. ચલાવી શકે. સરસ. તો કોઈ તમારા માણસ માટે બી રાખેલો હોય તો બી ઓકે, માણસ પણ ચલાવી લે. હા. બરાબર. તો આ જ્યારે તમે અત્યારે જે તમે મશીન ચલાવો છો તો આખા દિવસનું દિવસ દરમિયાન કેટલી કલાક ચલાવો છો અને કેટલા કેજી પીસાઈ કરો છો? આખા દિવસમાં અમારે 5 થી 6 કલાક ચલાવું છું, એટલે 6 થી 7 ક્વિન્ટલ જેવું પીસી એટલે નાખીએ છીએ. 600-700 કિલો તમે આરામથી પીસાઈ કરો એ પર ડે એવરી ડે? પર ડે એવરી ડે. સરસ. તો સારી એવી ઇન્કમ એ ઊભી કરો છો. તમે અગર સાઈડ બિઝનેસ અગર ચલાવી, તમારી ખેતીની સાથે રહી અને તમે એક નાનકડા એવા જગ્યામાં, નાનકડા એવા સેટઅપમાં અગર 600-700 કિલો એક ગામડાની અંદર તમે આવું ઊભું કરો છો તો બહુ સારી એવી ઇન્કમ ઊભી કરો છો. એક જોબને કરતા તમારી ઇન્કમ વધારે છે. જ્યારથી હું ક્લાર્નિકો કંપની સાથે જોડાયો એટલે મશીન મારે પૂરેપૂરો ઓપરેટિંગ કરવામાં જોરદાર આવે છે, અને આ ક્લાર્નિકો કંપની માટે હું ખૂબ સારું મને અભિપ્રાય અને સર્વિસ માટે બી કંઈ બી નાનું મોટું હોય તો કંપનીવાળા એનું સોલ્યુશન કરીને આપે છે મને. એટલે ક્લાર્નિકો સુધારવામાં મને સારું એવું રહેશે. અને થેન્ક યુ ક્લાર્નિકો.